તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટના કમળાપુરથી યુવતીનું અપહરણનો મામલો સામે આવ્યો છે, જેમાં કારમાં યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું। 3 શખ્સો તેને લઈ ગયા હતા અને અપહરણ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય આરોપીને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી। યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા જોવા મળી છે। તો રાજકોટના કમળાપુરથી યુવતીનું અપહરણનો મામલો સામે આવ્યો છે। કારમાં યુવતીનું અપહરણ કરી 3 શખ્સો લઈ ગયા હતા। અપહરણ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસ કરાઈ છે। યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા જોવા મળી છે, તો આખરે એક આરોપી ઝડપાયો છે। અન્ય આરોપીને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી। પોલીસ દ્વારા તપાસ કરાઈ છે। યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા જોવા મળી છે, તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં કમળાપુરથી યુવતીનું અપહરણનો મામલો સામે આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા કરસન બામઠા ફોનલાઈન પર જોડાયા છે। જી, રાજકોટમાં કમળાપુરથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ત્યારે વાત કરવામાં આવે તો જસદણના કમળાપુરની યુવતીને કારમાં અપહરણનો મામલો આવ્યો છે ને જસદણની કમળાપુરની યુવતીમાં કારમાં અપહરણ 3 શખ્સો કારમાં ઉઠાવી ગયા હતા। અપહરણના મામલે એક આરોપીની ધરપકડ જે પોલીસે કરી લીધી છે ને જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતીનું કારમાં 3 શખ્સો દ્વારા અપહરણ કર્યું છે। ત્યારે જિલ્લાભરની પોલીસ આ યુવતીને શોધવા કામે લાગી છે ને અન્ય આરોપીને પકડવા પર જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે ને વધુ તપાસ જે ભાડલા પોલીસ ચલાવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ મામલે તપાસ કરાઈ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બીજા જે આરોપીઓ છે તેઓની તપાસ હાલ ચાલી રહી છે। નાકાબંધી પણ કરાઈ છે, તો યુવતીના અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની પણ ચર્ચા જોવા મળી છે। તો કારમાં યુવતીનું અપહરણ 3 શખ્સો કર્યું હતું અને જેમાં આખરે એકની ધરપકડ કરવામાં આવી છે।